ઉત્તરાખંડમાં વાદળ ફાટવાથી ભાભર તાલુકાના ચિચોદરા ગામના 11 સભ્યો ફસાયા। ઉત્તરાખંડમાં 5 ઓગસ્ટે વાદળ ફાટવાની ઘટના બની હતી, જેમાં એક આખું ગામ તબાહ થઈ ગયું હતું અને મોટી જાનહાનિના અહેવાલથી દેશભરમાં અરેરાટી વ્યાપી ગઈ હતી। આ ઘટનામાં ભાભર તાલુકાના ચિચોદરા ગામના 11 સભ્યોનો 24 કલાક સંપર્ક તૂટી જતા ચિચોદરા ગામ સહિત ભાભર પંથકના લોકો ચિંતાતુર બની ગયા હતા। ભાભર તાલુકાના ચિચોદરા ગામના અલગ અલગ સમાજના 11 સભ્યો 4 ધામની યાત્રાએ ગયા હતા। યાત્રા દરમિયાન સ્થાનિક લક્ઝરી બસ મારફતે ટૂરના યાત્રિકો તારીખ 4/8/2025ના રોજ હરિદ્વારથી ઉત્તરાખંડ જવા રવાના થયા હતા। બાદમાં તારીખ 5/8/2025ના રોજ ઉત્તરાખંડ પહોંચ્યા હતા અને ઉત્તરાખંડના ધરાલી ગામથી 8 કિલોમીટર દૂર હતા ત્યારે અચાનક વાદળ ફાટવાથી ધરાલી ગામ આજુબાજુ ભારે તબાહી મચી ગઈ હતી અને હવામાન ખરાબ થઈ જતાં તમામ નેટવર્ક બંધ થઈ ગયેલ। આ ઘટના બની તેની નજીક ભાભર તાલુકાના ચિચોદરા ગામના 11 સભ્યો સહિત ટૂરમાં સામેલ તમામ લોકોનો અચાનક સંપર્ક તૂટતા પરિવારમાં ચિંતા મુકાયો હતો અને સંપર્ક ના આવતા ચકચાર મચી જવા પામી હતી। બાદમાં તારીખ 6/8/2025ના 9 કલાકે ટૂર સંચાલક દ્વારા ઉત્તરાખંડના સેટેલાઇટ ફોન દ્વારા ભાભર સંપર્ક કરી તમામ સભ્યો સહી સલામત હોવાની ખબર આપી હતી અને આજે ઉત્તરાખંડ સરકાર દ્વારા ભાભરના તમામ 11 સભ્યોને હેલિકોપ્ટર દ્વારા દહેરાદૂન ખાતે મોકલી આપી વતન રવાના કરાયા હોવાનું જાણવા મળ્યું હતું અને તમામ 11 જણો સહી સલામત હોવાની વાતચીત પરિવારના સભ્યો સાથે થતાં પરિવારજનોમાં આનંદ છવાયો હતો।